બોલો પઠાણ સાહેબ, આપણે પર્સનલ ઓળખાણ નહીં આપતા, ગામ આખું ધૂળેટી રમે છે ને આપણે સેવા કરીએ છીએ. બોલો શું આપનો પ્રશ્ન છે? ટેન્ડન્સી એક્ટ નીચેનો આપણો એવો છે કે આપણે જગ્યાએ ખરીદી હતી 2022 અહીં ખેડામાં. હા, પછી જયારે એનો મ્યુટેશન માટે એન્ટ્રી પડી, પાછી નોંધ પડી, એમાં પછી એ લોકોએ ત્યાંના એક બ્રોકર વાંધો ઉઠાવ્યો કે આ બિનખેડૂત છે, બિનખેડૂત છે, તો આપણે એન્ટ્રી નથી પડી. પછી એ લોકો કેસ ચાલ્યા, પછી એમાં કેસરેડી નોટિસ આવી. એમાં સાંભળો, પેલા મારી વાત હું વચ્ચે કહી દઉં. આ યુટ્યુબમાં હું મૂકું છું ને એટલા માટે જ મૂકું છું કે ખેડૂતોને પોતાને ખબર પડે કે બિન ખેડૂતનો ઇસ્યુ બહુ મોટો હોય છે, બહુ મોટો. શ્રી સરકાર જમીન થઈ જવી, 300% પેનલ્ટી થઈ જવી, મૂળ વ્યક્તિના નામે પાછી ફરવી, આવા લોટ ઓફ કેસીસ છે. ખેડૂતને ખુદને ખબર નથી. જેમ ડાયાબિટીસ હોય માણસને ખબર નથી, જયારે ઓપરેશન કરાવવા જાય ત્યારે ખબર પડે કે ડાયાબિટીસ છે. એમ તમારા કેસમાં સારું છે કે વહેલી ખબર તો પડી. સારું થયું એટલે કે જે થયું છે એ સારું થયું એમ નથી કેતો, પણ કંઈક ખબર તો પડી. એમ તમારા કેસમાં બિન ખેડૂત છો તમે, એ રીતે થયું એટલે મ્યુટેશન એન્ટ્રી રદ કરી, મૂળ માલિકના નામે જમીન પાછી ફરી, મૂળ માલિકે પાછી ત્રીજી વ્યક્તિની જમીન વેચી નાખી. હું ખેડૂત છું, બિન ખેડૂત. તમે ખેડૂત છો, તમે જમીન વેચી હતી? ના, મેં જેનાથી ખરીદી. હા, તો એટલે જ કહું છું ને, તમારા નામે મ્યુટેશન એન્ટ્રી ન પડી ને, એટલે તમને બિન ખેડૂત ગણ્યા એટલે તો ન પડી ને. ના, એવું નથી. નથી સાહેબ. તો બોલો. જેમણે વેચી છે ને મને, હા, એમણે 2022 મેં ખરીદી, બરાબર. એમણે 2016 એન્ટ્રી પડી, પોતાના નામે પડી, એમના નામે, જેને મને સેલ કરી છે. હા, બરોબર છે. એમને પડી, પછી એમના વારસદાર ગુજરી ગયા, એમને વારસદારો પછી 18 કે 19 એમનું નામ ચડી ગયું. તમારું નામ કેમ ન ચડ્યું? તમે ખરીદ કરી તો? મારી વાત સાંભળો સાહેબ, એમાં છે ને કે અમને આગળથી તમને વાત કરું છું, જેમને જેવડી અમે ખરીદી છે ને, એ ખેડૂત હતા, બરોબર છે? ના, એ બિન ખેડૂત હતા. હા, તો એ જ તો હું વાત કરું છું. જો હું રિપીટ કરું આખું, એટલે ગોટાળો ન થાય. મૂળ ખેડૂત હતો, એને બીજાને એન્ટ્રી જમીન વેચી, એટલે એ ખરીદનાર હવે થયો, એ બિન ખેડૂત થયો. એની પાસેથી તમે જમીન ખરીદી, તો તમને જમીન ન મળે. પણ 3 વર્ષ થઈ ગયા સાહેબ, 3 વર્ષ. તમે એટલા વર્ષ થઈ ગયા પહેલા. સ્ટેટસ શું થયું? તમારું નામ 7 નંબરમાં ન ચડે, ચડ્યું કે ના ચડ્યું? ના, નથી ચડ્યું. તો હું તો પેલા જ બોલું છું. જુઓ, હજી એકવાર રિપીટ કરું. મૂળ ખેડૂતની જમીન હતી, બિન ખેડૂતે ખરીદી કરી. બિન ખેડૂતે ખરીદી કરી, એની પાસેથી તમે ખરીદી કરી, રાઈટ? તમે ભલે ખેડૂત રહ્યા, 7-12 એમના નામ ચડી ગયા હતા. ચડી જાય તો પાછા રિવર્સ રદ થાય, મૂળ નામે પાછી ફરે જમીન. હા, 3 વર્ષ થઈ ગયા પછી એમાં ભૂલ થઈ. આપણે ખરીદી કરી, પછી ખબર પડી આ લોકો બ્રોકરે આવું કર્યું છે, એટલે મૂળ નામે પાછી જાય જમીન. બરાબર છે. એટલે મૂળ નામના વારસદારો ચડે. મૂળના જે છે ને, એ લોકો થર્ડ પાર્ટીને વેચાણ કરી દીધું. હા, કરી દીધું. એટલે હવે ઈ કેવો થયો? ઈ ખેડૂત થયો ને. પણ હું બી ખેડૂત જ છું. તમે ભલે ખેડૂત રહ્યા, તમે બિન ખેડૂત પાસેથી ખરીદી યાર. તમે દારૂ ખરીદો, પણ લાયસન્સ વગરના માણસ પાસેથી દારૂ ખરીદો. એ આપણને કેવી રીતે ખબર પડે કે લાયસન્સ ધાર છે કે નથી? એ તો આપણે ચેક કરવું જોઈએ. રમણીકભાઈ જેવાના વિડીયો સાંભળવા જોઈએ. આ ગળા આટલામાં તો રેડ્યું છું મારા વાલા સાહેબ. નિર્દોષ, સાંભળો મારી વાત, નિર્દોષ માણસ ફસાય નહીં એટલા માટે તો આટલી બધી માહિતીઓ આપું છું, તાલીમ કેમ્પ આપું છું. 75% રૂરલના એડવોકેટ નારાજ થશે, પણ એને ખબર નથી પડતી કે આવી મ્યુટેશન એન્ટ્રીઓ રદ થાય ત્યારે શું કરવું જોઈએ. એમાં ખરેખર તો તમે ખરીદનાર હતા ને ત્યારે તમે ભૂલી ગયા. એ અન્ય કોઈને વેચે નહીં એટલા માટે તમારે એની ઉપર ટાંચ મરાવી જોઈએ, મિલકત ઉપર, જે તમે મરાવી નથી. બરાબર. એને લીઝ પેન્ડન્સી કહેવાય. લીઝ પેન્ડન્સીની ટાંચ મરાવો તો તમારા સિવિલ રાઇટને ઓછું નુકસાન થાય. બરાબર. જે તમારા જે તે સમયે જ્ઞાનના અભાવને કારણે તમે એ કરવાનું રહી ગયું, અને 75% ને હજી આજની તારીખે નથી ખબર કે આ વસ્તુ શું છે. લીઝ પેન્ડન્સી, વારંવાર શબ્દ જે હું બોલું છું, એ તમારા જેવા બિન ખેડૂત વ્યક્તિ હોય એના સિવિલ રાઇટ તો ઉભા છે, એ તો એમાં ખબર પડે ખરીદનારને. બરાબર. સમજાણું? જે પ્રક્રિયા તમે કરી નથી, એટલે હવે વચ્ચેનો ખરીદનાર જે આવ્યો ઈ શુદ્ધ બુદ્ધિપૂર્વકનો ખરીદનાર ગણાશે, બોનાફાઇડ પરચેઝર ગણાશે. કારણ કે તમે જેની પાસેથી ખરીદી એ વ્યક્તિને તો જુઓ. આમાં ગોટાળો કેવો થયો ફરીવાર કરું એટલે બીજા વાચકોને ખબર પડે, અને મારી ભૂલ થતી હોય તો તમે સુધરાવજો. મારી ભૂલ લગભગ ન થાય કે સમજી લો. એટલે જુઓ, 5 જણા આવ્યા. પહેલો વ્યક્તિ ખેડૂત હતો, એની પાસેથી બિન ખેડૂતે જમીન ખરીદી, રાઈટ? એ બિન ખેડૂત પાસેથી તમે જમીન ખરીદી, રાઈટ? હવે પાછા ફરીએ, તમે એમને ઉભારી ગયા, તમારું નામ ન ચડ્યું. ઓલો બિન ખેડૂત હતું, એ જાહેર થયું, એટલે મૂળ નામે જમીન પાછી ફરી. બરાબર. એટલે એ, બી અને સી થયા. મૂળ એ હતો, વચ્ચે આવ્યો બિન ખેડૂત બી થયો, તમે સી થયા. બરાબર. સી નું નામ ના ચડ્યું, બી બિન ખેડૂત હતો, એ નામે જમીન પાછી ફરી. એ નામના વારસદારોએ આ જમીન ડી વ્યક્તિને વેચી નાખી. બરાબર. રાઈટ?
બરાબર. કેસને સમજવા મારી જરાય ભૂલ ન થાય પેલા. ના બરાબર છે, સાચી વાત છે. સામે વાળો માણસ ગમે તે હોય, ઘણી વાર ખેડૂત પોતે નથી સમજાવી શકતો. તમે તો એજ્યુકેટેડ છો, સારી રીતે સમજી શક્યા, પણ ઘણી વાર વાચકોને એમ થાય રમણીભાઈ ઉતાવળ કરે છે. મારી બિલકુલ ઉતાવળ ન હોય. એક નજર હું જોઈ લઉં ને, એક નજર એટલે મને ખબર પડી જાય સૂરજનો તાપ કેટલો છે, કેટલા વાગ્યા છે, કેટલી ડિગ્રી ટેમ્પરેચર છે. બરાબર છે. આ મારા એટમોસ્ફિયર ની વાત કરું છું, ભૌગોલિક ની વાત કરતો. એટલે આ કેસ કેવો ટકશે, કેવો નહીં ટકે, મધ્યાહને જાહે કે આથમી જાહે, મને ખબર પડી જાય. બરાબર. અત્યારે શું કરી શકાય તમારા કેસમાં? હવે કાંઈ ન થઈ શકે. હવે માત્ર ને માત્ર તમે કોની પાસે દાવો કરવા જાશો તો ઓલો બિન ખેડૂત ખરીદનાર છે, સમજી લેજો. સિવિલ કોર્ટમાં આ તો કાયદાની સિચ્યુએશન સમજાવું છું, કરાય નહીં આ. કારણ કે હવે આ તો વચલો જોઈએ તો ઉઘાડો થઈ ગયો, જેને આપણી ભાષામાં કહીએ ખાકી બાવો થઈ ગયો કહેવાય. તમારે દાવો જે ને તમે બિન ખેડૂત વેચીને વયો ગયો છે, આપણે જેને એમ કહીએ કે લાયસન્સ વગરનો દારૂ વેચવા વાળો, જેની પાસેથી તમે ખરીદો છે એની ઉપર તમારા સિવિલ રાઇટ નો દાવો કરવાનો રહે. હવે સિવિલ રાઇટ ના દાવામાં તમે કાઢી હું લેહો, થાય ઈ કે જંત્રીની કિંમતનો દાવો કરી શકાય, માર્કેટ વેલ્યુ તો એના કરતા 50 ગણી ઊંચી આપી હોય આપણે, અને આજની તારીખે તો એ વસ્તુની વેલ્યુ કાંઈ નહીં રહ્યું, એના કરતા કિંમત વધી ગઈ હોય. બરાબર. હવે તમે દાવો કેટલો કરી શકો એ તમને કહું. તમારા જે દીવાની રાઇટ રહ્યા એ વસૂલવા માટે દસ્તાવેજની કિંમત જેટલો તમે દાવો કરી શકો, બહુ તો એના ઉપર વ્યાજ માંગી શકો, આથી વિશેષ કશું ન કરી શકાય. બરાબર. એટલે હું તો કહું છું કાંઈ ન કરાય. ઘરમાં ખાતર પડી ગયું, ખાતર પડવું એટલે ચોરી થવી, એ ચોરી થઈ કે કોઈ લૂંટી લીધા આપણને, તો હવે એના ઉપર ખાતર ઉપર દીવો કરવા ના જવાય. આ મારી તમને સલાહ છે. બાકી કોઈ એડવોકેટ ને કહો તો એમ કે હાલો આપણે સિવિલ કેસ દીવાની દાવો દાખલ કરી દઈએ, પણ દીવાની દાખલ કરીને વસૂલ કોની પાસેથી કરી શકશો? ઓલો બિન ખેડૂત તો વેચેથી વયો ગયો છે, એની પાસે તો મિલકત છે નહીં કાંઈ હાથમાં, સમજાણો? અને બીજું આપણા દીવાની કાયદા એવા છે ભઈલા કે પૈસા ઘસાઈ જાય, તમે જેટલું 5 લાખનો દાવો દાખલ કર્યો હોય અને જેથી 5 લાખનો દાવો કદાચ મંજૂર થાય ને, તો તમે 2 લાખ રૂપિયા ઘાઈ ગયા હોય, 2-3 લાખ રૂપિયા તમારી કમાણીમાંથી આડકતરા ગુમાવી ચૂક્યા હો તારીખો ભરવામાં, અને જેથી પૈસા મળે તેથી ખરીદ શક્તિ કાંઈ ન રહી હોય 10 વર્ષે. સમજાય છે ખરીદ શક્તિ એટલે? હવે માનો કે 10 લાખ રૂપિયા આજે જે વેલ્યુ હોય, 10 વર્ષ પછી 10 લાખની વેલ્યુ લાખ રૂપિયા જેવી થઈ જાય, ભલે મળે 10 લાખ. એટલે તમે મૂળ ફસાઈ ગયા કાયદાની અજ્ઞાનતાને કારણે. અને મારો હેતુ તો આ જ છે આ યુટ્યુબમાં વિડીયો મૂકવાનો કે એક વ્યક્તિ જે ભૂતકાળમાં થઈ ગયું, હવે નવું તો ન થાય. સમજાય છે? બરાબર. પઠાણ સાહેબ, મેં કુરાન તો બહુ નથી વાંચ્યું, પણ રામાયણ અને મહાભારત ઉપરથી એટલું કહું કે જે ઘટનાઓ બની ગઈ છે ને એ જાણી લેવી જરૂરી છે, જેથી આપણા જિંદગીમાં એ ઘટનાઓ પાછી ન બને. બરાબર છે. સમજાણું? શાસ્ત્રોમાંથી આપણે એ શીખવાનું છે. બરાબર છે, સાચી છે કે જે બની ગયું ભલે બની ગયું, હાલો એમાંથી આપણા ઉપર તો પાછું ન બને. યુટ્યુબમાં વિડીયો એટલે જ મૂકું છું, માણસોને ખબર પડે કે બિન ખેડૂત ના દરજ્જા. હું તો એમ જ કહેતો હોઉં કે જે ચેનલો ફરી ગઈ હોય ને, મૂળ ખેડૂતમાંથી બીજા દાખલ થઈ ગયા હોય ને, એ બિન ખેડૂત છે કે એને સર્ટિફિકેટ પર વિશ્વાસ ન કરવા. કારણ કે રૂપિયાની નોટો પેલા ડુપ્લિકેટ છપાય છે. બરાબર છે. તો સર્ટિફિકેટ તો પૈસા દઈને ડુપ્લિકેટ છપાય છે એવું નથી કહેતો, પૈસા દઈને ખોટા સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. બરાબર. આવા સર્ટિફિકેટની કોઈ વેલ્યુ નથી, કોઈ વેલ્યુ. સાચું ખોટું રામ જાણે. એક ભાઈએ મને એ કીધેલું કે 60 લાખનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ એમને મળ્યું હતું, બીજા એમ કીધું કે 2 કરોડ રૂપિયા ખર્ચા. મેં કીધું 2 કરોડ પાણીમાં ગયા એમ નહીં, હવે તારી જિંદગીની તમામ કમાણી પાણીમાં જશે. કારણ કે આવા સર્ટિફિકેટના આધારે તે જ્યાં જમીન ખરીદી હશે ને એ જમીન પાછી શ્રી સરકાર થશે. બરાબર. એટલે આ કિસ્સો બહુ અઘરા છે બિન ખેડૂતના. તમારા કિસ્સામાં એટલું જ કહું, તમારે છેતરાઈ ગયા, હવે કશું કરાય નહીં. હાઈકોર્ટ કે કઈ ન કરે. પેલા હાઈકોર્ટમાં જઈને તમે, મેં તો આખા કેસની છણાવટ તો તમને કહી દીધી કે મૂળ વ્યક્તિ પાસે મિલકત હોય તો તમે કઈ કરી શકો, એની પાસે તો કઈ મિલકત છે નહીં. એ તો પાછો બિન ખેડૂત તરીકે દરજ્જે હતો, એ નીકળી ગયો. જેમણે એને વેચી છે ને એની બી મ્યુટેશન પડી નથી, મેં વાંધો. હા, પણ તમે તમારે દાવો જો A, B અને C, બી ઉપર દાવો કરવાનો રહ્યો, બી પાસે તો કઈ છે નહીં ને, વહી ગઈ મિલકત એ પાસે. હવે એ તો તમને કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, મૂળ માલિક હારે તો તમારું કઈ ટ્રાન્ઝેક્શન નથી, બિન ખેડૂત ખરીદનાર તો એની હારે તમારું ટ્રાન્ઝેક્શન છે, એના નામે મ્યુટેશન એન્ટ્રી પડી નથી. બરોબર છે? રેવન્યુ રેકોર્ડ એની પાસે કઈ નથી, એની પાસેથી તમે ખરીદી રૂપિયા ગણીને વયો ગયો. હવે એની પાસે તમે વસૂલવા શું કરશો મને સમજાવો જી. ન કરાય કાંઈ. ઓકે સાહેબ, વસૂલવા શું કરાય એટલે મને કાયદાથી બધી ખબર પડે છે, પણ કહેવાનો મતલબ એ છે કે એ ન કરાય. એની પાસેથી મળે નહીં કાંઈ આપણને. એની પાસે મિલકત હોય ને તો વસૂલ. જો સીધો સાદો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો નિયમ છે, લાયબિલિટીઝ ઓલવેઝ ગો વિથ પ્રોપર્ટી. હવે પ્રોપર્ટી નથી તો જવાબદારીનું વહન ક્યાંથી કરાવશું? કાંઈક હોય તો આપણે વસૂલાત માટે એને ટાચમાં લઈને નાક દબાવીએ તો મોઢું ખોલે, સમજી લો, પણ નાક દબાવવા જેવી જગ્યા જ નથી. સમજાણું?
તમને જવાબ સંતોષકારક સમજાણો છે કે નહીં? ના ના બરાબર છે, આપણો જે જવાબ છે સંતોષકારક જ છે. હાજી. હવે મારે એટલું જ છે કે કઈ આગળ કઈ પ્રોસેસ થઈ શકતું હોય થઈ શકે, પણ હું ના પાડું છું, ન કરાય. હા થઈ શકે, સમજી લ્યો. એ જોડે તો આપણે કરી શકાય ને કે જો તમે હું છે ને ખોટા કર્યા તો કાયદાકીય આગળ સલાહ જ તમે ખાલી આગળ નથી આપતો, હું સાથે સાથે નીતિમત્તા, પ્રમાણિકતા અને વાસ્તવિકતા હા, શું થઈ શકે, નીતિમત્તાની વાત છે. આપણે 4 શબ્દો નીતિમત્તાની બોલ્યો વાત હું. નીતિમત્તા તમારી સાચી છે, પ્રમાણિકતા તમારી સાચી છે, પણ વાસ્તવિકતા આપણી અનફેવર છે. અનફેવર છે, બરાબર. આપણે તો છેલ્લે રિઝલ્ટ ની નજર સામે રાખીને કામ કરવું જોઈએ ને. રિઝલ્ટ જો ઝીરો દેખાતું હોય નજર સામે, બરોબર, તો કઈ મતલબ નથી પ્રક્રિયા કરવાનો. લૂંટાઈ ગયા, બીજું કઈ નહીં, સમજ્યા? આપણે લૂંટાઈ જાય તો કેમ માની લઈએ, પછી ઓલું સાયબર ફ્રોડ થઈ જાય ને પૈસા વયા જાય, પાછા ન આવે તો આપણે કેમ સ્વીકારી લઈએ? બસ એમ સ્વીકારી લેવાનું રહ્યું પરિસ્થિતિને તમારે. આ જે જવાબ આપું છું એ લીગલ એડવોકેટની દ્રષ્ટિએ નથી આપતો. આ જવાબ આપું છું એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મારા અનુભવના નિચોડના આધારે જવાબ આપું છું. બરોબર છે? ઓકે સર, થેન્ક યુ. ભલે ભાઈ, આવજો. હા.